ઝઘડિયાના હિંગોરિયા હરિપુરા માર્ગમાં તકલાદી કામના આક્ષેપો છે। સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કર્યું અને આજ માર્ગ ઉપર હરિમુરા અને રાજપરાને જોડતા મિની બ્રિજ પર કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી તેમજ ગોબાચારીના આક્ષેપો કર્યા હતા। ભરૂચના ઝઘડિયા તાલુકામાં નવનિર્મિત માર્ગના કામની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। સ્થાનિક લોકોના આક્ષેપો બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માર્ગનું જાતે નિરીક્ષણ કર્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરિયાથી હરિપુરાને જોડતા નવનિર્મિત માર્ગનું કામ વિવાદમાં આવ્યું છે। સ્થાનિક રહીશોએ આ માર્ગના નિર્માણમાં તકલાદી કામગીરી થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। સાંસદે માર્ગની ગુણવત્તા રૂબરૂ ચકાસી અને સ્થાનિકોની ફરિયાદોને ધ્યાનથી સાંભળી। પ્રાથમિક નિરીક્ષણ બાદ સાંસદ વસાવાએ આ મામલે સત્વરે પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી। તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે જો કામગીરીમાં ખરેખર અનિયમિતતા જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર પર નિયમ મુજબની કડક કાર્યવાહી કરવામાં આવે છે। સ્થાનિક લોકોની રજૂઆત પર સાંસદે કરેલા તાત્કાલિક નિરીક્ષણથી માર્ગના નબળા કામની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। હવે જોવાનું એ રહે છે કે આ મામલે કેવા પગલાં લેવાય છે અને આ માર્ગની ગુણવત્તા સુધરે છે કે કેમ। માર્ગના તકલાદી કામગીરીના આક્ષેપો અને સાંસદના નિરીક્ષણ બાદ તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે। આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અરુણભાઈ વસાવાની રજૂઆતના કારણે આ હિંગોરિયાથી હરિપુરાનો રસ્તો 3,85 લાખના ખર્ચે મંજૂર થયો અને એ જ રીતના બ્રિજ મિની બ્રિજ એ પણ 3 કરોડની આસપાસમાં મંજૂર થયો અને એ બ્રિજ પણ બની ગયો છે, પરંતુ બ્રિજનું કામ તકલાદી થયું છે। ક્યાંક ક્યાંક વચ્ચે અત્યારથી તરાડ પડવા માંડી છે અને બ્રિજની બંને સાઈડ પર જે પ્રોટેક્શન વોલ કે જે હોવું જોઈએ, પાડી હોવી જોઈએ, એ ખૂબ નીચી છે। નીચી પાડી જ એટલે એમાં વચ્ચે 1 મહિના પહેલા ભેંસ પણ પડી અને ભવિષ્યમાં માણસો સ્કૂટરવાળા રાત્રે જતા એ પણ પડી શકે તેવી સંભાવના છે। એટલે જોખમવાળો જે બ્રિજ બન્યો છે અને સાથે સાથે જે હિંગોરિયાથી હરિપુરા સુધીનો જે રસ્તો જે છે 2,85 લાખમાં જે બની રહ્યો છે, એમાં બીજા લેયરમાં તો રસ્તો સાવ અત્યારથી તૂટવા માંડ્યો છે અને કેટલીક જગ્યાએ એમાં પણ એકલી જે અમે અમારા કાર્યકર્તાએ હાથ લગાડે ત્યાં આખો રસ્તો તૂટી જાય છે અને હાથમાં લઈને જે મટીરિયલ એ કરે છે તો માટીને કપચી એકલી જ દેખાય, સિમેન્ટ કે એવું કશું દેખાતું જ નથી, ડામર પણ દેખાતું નથી। એટલે જ્યારે આ વિસ્તારના મારા તાલુકા પંચાયતના સભ્ય અરુણભાઈ વસાવા ને આ ગામના લોકોએ, હિંગોરિયા ગામના લોકો અને હરિપુરાના લોકોએ રજૂઆત કરી, તેમને આ વિઝિટ લીધી અને ત્યાર પછી આજે હું અને ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ પ્રત્યક્ષ આ વિસ્તારના લોકોની અને અરુણભાઈની રજૂઆતના કારણે મુલાકાત લેવા માટે આવ્યા છે। તો ખરેખર અરુણભાઈની અને ગામના લોકોની રજૂઆત બિલકુલ સાચી હતી અને આજે ડી સાથે પણ મેં વાતચીત કરી અને ડીનું પણ ધ્યાન દોર્યું